અહીંયા મિત્રો સોલેનોઇડની વાત કરેલી છે અને સોલેનોઇડ માટે આપણે એના પર ઉદ્ભવતું આપણે ટોર્ક ગણવાનું છે. અહીંયા આપણે સોલેનોઇડ એટલે મતલબમાં ગૂંચળું જ કહી શકાય. તો ગૂંચળા માટે આપણે ટોર્કની વાત કરીએ તો ટોર્કનું સમીકરણ આપણે જાણીએ છીએ કે ટોર્ક બરાબર થશે એમ ક્રોસ બી. એમ એટલે ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એટલે તમે કહી શકો કે એમ બી સાઇન થીટા બરાબર છે. હવે તમે જોશો અહીંયા તો તમને થીટા આપેલો છે એટલે સાઇન 30 મૂકી દઈશું આપણે. અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે કે નહીં એ જોઈ લઈએ આપણે. તો અહીંયા તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે આપેલું છે 5 × 10⁻² ટેસ્લા. આપણને ડાયપોલ મોમેન્ટ નથી આપેલી. તો ડાયપોલ મોમેન્ટ શું થાય? તો ડાયપોલ મોમેન્ટ આપણે જાણીએ છીએ કે એમ બરાબર થાય એન આંટા હોય તો એન આઈ એ, રાઈટ. એક આંટો હોય તો આઈ ઇન્ટુ એ. બસ એ ત્યાં તમે એપ્લાય કરી દો એટલે તમને અહીંયા ટોર્ક મળી જશે. ટોર્ક બરાબર થશે એમની જગ્યાએ એન આઈ એ અને ક્રોસ બી છે એટલે બી સાઇન થીટાની જગ્યાએ આપણે મૂકીશું સાઇન 30. બસ અહીંયા બધી કિંમતો તમે એપ્લાય કરો. અહીંયા એન એટલે 2000, પ્રવાહ એટલે 2 એમ્પિયર, ક્ષેત્રફળ આપેલું છે આ ચુંબકીય ક્ષેત્ર અને સાઇન 30ની જગ્યાએ અહીંયા 1/2. તો એ પ્રમાણે આપણો જવાબ 1.5 × 10⁻². ન્યૂટન ઇન્ટુ મીટર ના બોલો અને જૂલ લખો તો પણ ચાલે, કારણ કે ટોર્કનો એકમ એટલે જૂલ થાય. આપણે અહીંયા 2 અર્ધ લૂપ આપેલી છે. તમે જોશો આકૃતિમાં તો જે 2 લૂપ છે એમાં આ રીતે છે, જુઓ. એક લૂપ આ છે બરાબર, એ XY સમતલમાં છે અને બીજી લૂપ જે છે બહાર આવતી દિશામાં છે. એ બીજી લૂપ જે છે મિત્રો એ કયા સમતલમાં છે? તો એ XZ સમતલમાં છે, એટલે બહાર આવતી દિશામાં છે. તો અહીંયા થશે શું જુઓ, એક લૂપ આ રીતે એ XY સમતલમાં અને બીજી લૂપ જે છે એ બહાર આવતી દિશામાં. અહીંયાથી આપણે 2 ભાગ પાડ્યા. તો બંને વડે જે મેગ્નેટિક ફિલ્ડ આવશે એ એક આ રીતે તો બીજું આ રીતે, એ બંને એકબીજાને લંબ થાય. આ જે છે દાખલા તરીકે વાય અક્ષ પર છે તો આ દાખલા તરીકે ઝેડ અક્ષ પર છે. ખબર પડી ગઈ? તો બંને વડે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શું થાય? તો આપણે શું કામ કરીશું આમાં સમજો. પહેલાં એક કામ કરીએ આપણે કે એક લૂપ વડે આપણે વાત કરી લઈએ કે આ લૂપ જે છે બરાબર છે. ત્રિજ્યા આપણને શું આપેલી છે પહેલાં તો નક્કી કરી લો. તો બંનેમાં ત્રિજ્યા આપણે સેમ છે, આર ત્રિજ્યા છે. તો અહીંયા જે ત્રિજ્યા છે એની એ આર છે. તો એ લૂપ વડે કેન્દ્ર પર અહીંયા ચુંબકીય ક્ષેત્ર સી બિંદુ પાસે શું થાય? તો અડધી લૂપ છે, આખી હોય તો શું થાય? આખી હોય તમે લખો છો કે μ0I/2r, પણ અડધી ચાપ છે એટલે અડધી ચાપ વડે એનું અડધું થાય. જુઓ, આખી લૂપ તો μ0I/2r અને એનું અડધું એટલે μ0I/4r. મેં તમને બીજી રીતે પણ શીખવાડ્યું છે કે આપણે ચાપ વડે ચુંબકીય ક્ષેત્ર μ0I θ આપણે લઈએ છીએ 4 × 4πr. તો એમાં પણ આપણે પાઈ મૂકી દઈએ તો એ પ્રમાણે આન્સર આપણો આટલો જ થાય. ચલો, આ જે લૂપ છે આ રીતે એટલે બીજી લૂપ આમ આવશે, એના વડે પણ ચુંબકીય ક્ષેત્ર એટલું જ થશે એટલે આ B1 હોય તો આના વડે જે પ્રાપ્ત થાય એટલી ત્રિજ્યા છે એ પણ એ જ મળશે μ0I/4r. એમાં કોઈ જ ફરક આવશે નહીં. પણ B1 અને B2 એકબીજાને લંબ કહેવાય. બંને એકબીજાને લંબ છે. જો એક આમ છે તો એક આમ છે અને એક ઝેડ પર હોય તો એક વાય પર છે કે એક્સ પર છે. તો અહીંયા B1 અને B2 એકબીજાને લંબ છે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શું થાય? તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર થાય વર્ગમૂળમાં B1² + B2², રાઈટ. પણ B1 અને B2 એક જ વસ્તુ છે એટલે એનો તમે સાદરૂપ આપશો તો આ પ્રમાણે એને વર્ગ કરશો તો આ થવાનું. બંને વેલ્યુ સેમ છે તો 2 વખત એ વસ્તુ આવવાની અને વર્ગમૂળ કરશો એટલે 2 વખત છે એટલે √2 થઈ જશે અને એકની વેલ્યુ કેટલી? તો μ0I/4r. આ પ્રમાણે આન્સર આવે. સીધી વસ્તુ છે કે વધારાનું શું આવશે તો એનો વર્ગ કંઈ સરવાળો કરશો એટલે 2 વધારાના આવવાના, પણ એ વર્ગમૂળમાં છે એટલે √2 થઈ જશે. થઈ ગયું? બસ અહીંયા 4 છે તો 4 એટલે 2 × 2 બોલો તો √2 નીકળી જાય. તો તમે આવું લખી શકો μ0I/4
4ની જગ્યાએ 2 ગુણ્યા 2 એટલે 2 રહેશે અને બીજામાં √2 નીકળ્યું એટલે એમાં રહેશે √2. તો આવું પણ આપણે કહી શકીએ. આ પણ ચાલે અને આ પણ ચાલે. અહીંયા તમને એક સમચોરસ એક લૂપ આપી છે જેમાં પ્રવાહ આપેલો છે અહીંયા આઈ, એટલે લૂપ તરીકે આપણે આ છે, આ લૂપ છે બરાબર. એમાં પ્રવાહ આઈ છે. બીજો એક તાર છે જેમાં I1 પ્રવાહ પસાર થાય છે, એ ઉપર આપેલો છે. આ અંતર જે છે ડી છે બરાબર. તો અહીંયા સુરેખ તારથી ડી અંતરે આપણે એને રાખીએ તો આ લૂપ શું અનુભવશે? તો એના ઉપર એ અપાકર્ષણ લાગશે, આકર્ષણ લાગશે, ટોર્ક લાગશે, કઈ તરફ લાગશે, આ બધી વાતો આપણે કરવાની છે. હવે આપણે જે જાણીએ છીએ મુજબ કે બે તાર વચ્ચે લાગતું ચુંબકીય બળની આપણે વાત કરીએ કે એક તાર આ રીતે છે અને બીજો તાર આ રીતે હોય તો બંને વચ્ચે આકર્ષણ થાય. એ જ રીતે એકમાં પ્રવાહ આમ છે ને એકમાં વિરુદ્ધ દિશામાં હોય તો બે વચ્ચે અપાકર્ષણ થાય. એટલી આપણને સમજ છે બરાબર છે. પણ એક તારમાં પ્રવાહ આ રીતે હોય ને બીજો તાર આ રીતે હશે, આમ હોય કે આમ હોય, એના ઉપર કોઈ બળ લાગશે નહીં. ખબર પડી ગઈ? આ રીતે હોય અથવા આ રીતે હોય તો જ અહીંયા ઘટના શક્ય બનશે. તો તમે જુઓ, અહીંયા હું નામ આપી દઉં. અહીંયા નંબર 1 આપી દઉં, 1 અને 2, 3 અને 4. તો નંબર 1 અને નંબર 3 એના વડે અહીંયા કોઈ આના ઉપર બળ લાગવાનું નથી. તો કોના વડે લાગશે? નંબર 2 વડે લાગશે અને નંબર 4 વડે લાગશે. તો પરિસ્થિતિ એવી થઈ કે ઉપર જે પ્રવાહ છે I1, ઉપરનો જે તાર આવશે નંબર 2, એમાં પ્રવાહ આ રીતે છે અને બંને વચ્ચે ડિસ્ટન્સ ડી છે. તો એ બે વચ્ચે જે બળ લાગશે, બળ શું લાગશે? તો આ બે વચ્ચે જે બળ લાગશે એ આકર્ષી પ્રકારનું બળ લાગશે. બંનેમાં એક જ દિશામાં પ્રવાહ છે. હવે બીજી વાત કરું, નીચેનો તાર આ રીતે, આ નંબર 4, એમાં પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે. તો આ બે વચ્ચે જે બળ લાગશે, અંતર અહીંયા જે આવશે R, તો એ ડી કરતાં મોટું થયું, સમજી લો. હું આ નામ આપ્યું. તો એ બે વચ્ચે જે બળ લાગશે એ બળ અપાકર્ષી હશે. ઓકે, અપાકર્ષી બળ વધારે હશે કે આકર્ષી, એ પહેલાં સમજવું છે આપણે. સમજ પડી ગઈ મિત્રો? વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય તો અપાકર્ષી અને એક જ દિશામાં હોય તો આકર્ષી, એવું છે. હવે વાત એમ છે કે આના ઉપર બળ વધારે લાગશે, આના ઉપર જે આકર્ષી બળ વધારે લાગશે કે અપાકર્ષી? તો બે તાર વચ્ચે લાગતું બળનું સૂત્ર આપણે વિચારીએ તો આવું આપણે ભણ્યા છીએ કે μ0 I1 I2L અપોન 2 અને બે વચ્ચે ડિસ્ટન્સ એટલે કે આપણે બોલી દઈએ, સમજી લો કે R કે ડી જે બોલાય. તો એનો મતલબ એમ થયો અહીંયા કે F જે છે એ અંતરને વ્યસ્ત ચલનમાં છે. તો જેટલું અંતર વધુ હશે એમ એ બળ ઓછું લાગશે. તો તમે જુઓ કે નંબર 2 તાર જે છે, નંબર 2 તાર નજીક છે ને નંબર 4 દૂર છે. તો 2 ઉપર આકર્ષી લાગે અને નંબર 4 ઉપર અપાકર્ષી લાગે. તો કયું બળ વધારે કહેવાય? આકર્ષી. તો અહીંયા આન્સર આવશે, જુઓ, સુરેખ તાર તરફનું પરિણામી આકર્ષી બળ અનુભવે. સમજ પડી ગઈ? અપાકર્ષી બળ ઓછું લાગશે કારણ કે ડિસ્ટન્સ વધારે છે અને એફ ચલે છે 1/r. આ પ્રશ્ન આપણે સમજવા માટે આગલું ચેપ્ટર તમને સમજ હોય તો જ આઈડિયા આવે, પણ હું તમને થોડું સમજૂતી અહીંયા આપી દઉં છું એટલે તમને આગલા ચેપ્ટરમાં આ વસ્તુ આવે તો તમને એની સમજ પૂરેપૂરી પડી જશે. તમને શું વાત કરી છે સમજી લો પહેલાં અહીંયા કે એક L લંબાઈ અને M જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતો એક ગજિયો ચુંબક આવેલો છે. મિત્રો, ચુંબક એટલે આવું વસ્તુ છે, બે ધ્રુવ હોય એમાં, એક S ધ્રુવ અને એક N ધ્રુવ. બંને વચ્ચેની લંબાઈ છે, દાખલા તરીકે આપી છે L, લખેલું છે અહીંયા L, બરાબર. હવે આના માટે ડાયપોલ મોમેન્ટ શું થાય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો તમને યાદ છે કે વિદ્યુત માટે ડાયપોલ મોમેન્ટ તમે લખતા હતા P, તો એમાં લખતા હતા કે બે વચ્ચેનું અંતર ગુણ્યા વીજભાર. અંતર તરીકે 2a લેતા હતા અને વીજભાર તરીકે Q લેતા હતા. એવી જ રીતે ચુંબક માટે ડાયપોલ મોમેન્ટ ગણવી હોય તો સિદ્ધાંત એ જ છે, પણ એમાં થોડો ફરક પડશે, એમાં નામ બદલાઈ જશે. અહીંયા મિત્રો ચુંબક માટે ડાયપોલ મોમેન્ટને આપણે સ્મોલ m કાં તો કેપિટલ M એવું દર્શાવીએ, સ્મોલ m.
બે વચ્ચેનું અંતર એટલે આપણે 2a લીધા ત્યાં, અહીંયા આપ્યું છે L તો હું L લખું છું. બીજું આવે વીજભાર, પણ અહીંયા વીજભાર ના બોલાય. અહીંયા જે બે ધ્રુવ છે એનો ધ્રુવમાન આવે. ધ્રુવમાનનો સિમ્બોલ P છે મિત્રો. અહીંયા કન્ફ્યુઝન થશો તમે, કારણ કે આ P છે એ ડાયપોલ મોમેન્ટ છે વિદ્યુત માટે, અને ચુંબક માટે જે વીજભારની જગ્યાએ આવે છે ધ્રુવ, અને એનું ધ્રુવમાન કહેવાય. તો વીજભારની જગ્યાએ આપણે ધ્રુવમાન લેવાનું છે P. એટલે એ જ વસ્તુ સિદ્ધાંત એ જ છે, પણ નામ બદલાઈ જાય છે. અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બરાબર બે ધ્રુવ વચ્ચેનું અંતર એટલે L, એટલે આમ 2a લખતા હતા. ત્યાં વીજભાર આવતું હતું, વીજભારની જગ્યાએ આવશે ધ્રુવમાન P. P મીન્સ ધ્રુવમાન. આ P જે છે એ ડાયપોલ મોમેન્ટ છે. સમજ પડી ગઈ? ચલો, આ બધી વાતો અહીંયા આપણે વિચારી છે. એ અનુસંધાનમાં ચુંબક માટે આપણે ડાયપોલ મોમેન્ટ બોલીએ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો શું થાય? તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ થશે બે વચ્ચેનું અંતર ગુણ્યા ધ્રુવમાન. ધ્રુવમાન તરીકે આપણે લઈશું સ્મોલ p, તો L ઇન્ટુ P. ચલો, હવે શું કહે છે કે આ જે ચુંબક છે એને આપણે આકૃતિમાં દર્શાવવા મુજબ આ રીતે આપણે વાળી દીધું. કેટલા ડિગ્રીમાં? 60 ડિગ્રીમાં. તો એની નવી ડાયપોલ મોમેન્ટ શું થાય? રાઈટ. તો એના માટે તમે શું કરશો જુઓ. એના માટે આપણે એક કામ એવું કરીશું કે અહીંયા ટોટલ જે L લંબાઈનો તાર હતો એ L લંબાઈનો તાર આપણે જે વાળી દીધો એની લંબાઈ કેટલી થશે, અને એના અનુસંધાનમાં નવી ડાયપોલ મોમેન્ટ આપણે ગણવાની છે. અંતર આપણે જે થશે એ અંતર સીધું જ ગણવાનું છે. એટલે જુઓ, આપણે બે ધ્રુવ વચ્ચેનું અંતર એટલે સીધું અંતર. તો 60 ડિગ્રીનો કોણ છે, આ અંતર R, તો આ અંતર R, તો આ અંતર પણ R જ થશે, સમબાજુ ત્રિકોણ. તો નવી ડાયપોલ મોમેન્ટ જે આવશે એને M ડેશ બોલું, તો બે ધ્રુવ વચ્ચેનું સીધું અંતર એટલે કે R, અને ધ્રુવમાન છે તો આપણે ધ્રુવમાનને બોલી દઈએ અહીંયા P, તો ધ્રુવમાન P. આપણે આરનું કન્વર્ટ એલમાં કરવું પડશે. તો શું કરશો જુઓ, અહીંયા તમે સમજાવી દો. ટોટલ કેટલી લંબાઈનો તાર હતો? L લંબાઈનો. એને તમે 60 ડિગ્રીના એંગલે વાળ્યો, તો એ 2πrનો કયો ભાગ કહેવાય? આખા પરિઘનો એ છઠ્ઠો ભાગ કહેવાય. 360 ડિગ્રીનો 60 ડિગ્રી એટલે છઠ્ઠો ભાગ. તો તમે આને શું બોલશો? તો તમે આને કહેશો πr/3. તો એમાં તમે આરને કરતા બનાવો. આર શું થાય? તો આર થશે અહીંયા 3l/π. આ કિંમત તમે અહીંયા એપ્લાય કરી દો. M ડેશ બરાબર RPમાં એપ્લાય કરો. તો જુઓ, M ડેશ નવી ડાયપોલ મોમેન્ટ R એટલે 3l/π ઇન્ટુ ધ્રુવમાન એટલે P. હવે તમે જાણો છો, આપણે આગળ ભણી ગયા એમ કે પહેલાંની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું કહેવાય? તો તમે એને નામ આપ્યું M ડેશ બરાબર અહીંયા M બરાબર L ઇન્ટુ P. તો LPની જગ્યાએ તમે M મૂકી દો. LPની જગ્યાએ તમે M મૂકશો તો શું થશે? LP, M એટલે LP, જે ચુંબક આપ્યો તો એની ડાયપોલ મોમેન્ટ. તો 3 અને LP એટલે M/π. જુઓ, જવાબ આવી ગયો. સમજ પડી ગઈ? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેવી રીતે શોધાય એ આપણે પહેલાં ફિટ કરી લેવાનું મગજમાં, તો તમને આ સમજ પડશે. આપણે આગલા ચેપ્ટરમાં ચર્ચા કરવાના છીએ. 0.5 mm વ્યાસવાળા 1 એમ્પિયરના પ્રવાહનું વહન કરતા તારના સ્થાને આપણે અહીંયા એ તારનો આપણે વ્યાસ 0.5ની જગ્યાએ 1 mm કરી નાખીએ, તો તેટલા જ પ્રવાહનું વહન કરતા તારને આપણે એ સ્થાને મૂકીએ તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં શું ફેરફાર થાય? તો મિત્રો, તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ એટલે μ0I/2πr બરાબર છે. આર શું દર્શાવે છે? તો આર એ ત્રિજ્યા નથી, આર એ અંતર છે. મગજમાં ફિટ કરજો. ઉતાવળમાં એવું ના થઈ જાય કે આર એ આપણને ત્રિજ્યા દર્શાવે છે એટલે આપણે એમ બોલી દઈએ કે બી ચલે છે 1/r, પણ આર મીન્સ અંતર છે. બરાબર છે. અહીંયા આપણે જે વાત કરી કે તેની આસપાસના બિંદુએ એટલે ચોક્કસ બિંદુએ જ વાત છે. બરાબર. એટલે અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં ચોક્કસ અંતરે વાત કરીએ તો તાર ગમે એટલો પતલો હોય કે જાડો હોય, એના મેગ્નેટિક ફિલ્ડમાં કોઈ ફરક પડતો નથી. અહીંયા વાત આમ સિમ્પલ છે કે આપણે ત્રિજ્યાની વાત કરવાની છે એટલે સાયક્લોટ્રોનનો મુદ્દો આપણા મગજમાં ફિટ થઈ જાય. પણ અહીંયા થોડુંક ધ્યાન રાખવું પડશે. આપણને ઝડપ આપી છે એક પ્રોટોન માટે, એનું મેગ્નેટિક ફિલ્ડ છે. ચુંબકીય ક્ષેત્રમાં એ લંબ નથી પણ 30 ડિગ્રીના એંગલે જાય છે.
તો ગતિપથની વક્રતા ત્રિજ્યા શોધો. અહીંયા તમને E બાય એમનો ગુણોત્તર આપેલો છે, જેને આપણે ગાયરોમેગ્નેટિક રેશિયો બોલીએ છીએ, જેની વેલ્યુ એપ્રોક્સિમેટલી 10⁸ કુલમ પર કેજી છે અહીંયા. તો આપણે આમ જોવા જઈએ તો સીધું સમીકરણ જો વિચારીએ આપણે તો એવું છે કે આર બરાબર સીધું આપણે યાદ રાખીએ તો આવું છે MV બાય QB. પણ આપણે ક્યારે એપ્લાય કરી શકીએ એની અંદર કે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ અને એની જે વેગની દિશા છે એકબીજા લંબ હોય તો અહીંયા આપણે એંગલ કંઈક આપેલો છે તો આપણે સીધું આ સમીકરણ નહીં લઈએ, પણ આપણે એમ બોલીશું કે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન વર્તુળાકાર ગતિ કરતો હોય તો કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ એના પર લાગતું ચુંબકીય બળ એટલે QVB સાઇન થીટા. આ આપણે એપ્લાય કરવું પડે. આમાં થીટા બરાબર આપણે 30 મૂકી દેવાના. એના પરથી તમે અહીંયા જોશો તો એક V નીકળી ગયો, બરાબર છે. એમાં તમે આરને કરતાં બનાવો તો આવું થાય. અહીંયા આવશે આર બરાબર MV બાય QB સાઇન થીટા. ઓકે, ચલો એમાં આપણે જોવા જઈએ તો શું થશે કે થીટા આપણે 30 મૂકવાના છે. તમને ગુણોત્તર આપેલો છે અહીંયા E બાય એમ. E બાય એમ એટલે અહીંયા Q બાય એમ લેવું પડશે. તો આપણે શું કરીએ અહીંયા જુઓ, અહીંયા ઉપર રાખીએ આપણે V, બરાબર છે, અને નીચે આપણે લઈ લઈએ જુઓ Qની જગ્યાએ આપણે E લઈએ તો E બાય એમ થઈ જાય ઇન્ટુ B ઇન્ટુ સાઇન થીટા. આ રીતે આપણે એપ્લાય કરવું પડશે, બરાબર છે. અહીંયા થોડી ભૂલ કરેલી છે. અહીંયા જે તમને આપેલું છે સાઇન 30 એ આપણને આપેલા છે ઉપર આપેલા છે, બરાબર. એ એક્ઝેક્ટલી ક્યાં આવશે તો નીચે આવશે, બરાબર છે. તો એ અનુસંધાનમાં અહીંયા આપણને જે જવાબ મળશે એ જવાબમાં થોડોક અહીંયા ફેરફાર આવશે. ઓકે, એટલે એમાં તમે કિંમતો મૂકશો તો એ પ્રમાણે તમારો આન્સર અહીંયા થશે. અહીંયા આપણને સોલિનોઇડ માટે વાત કરી છે. આવો પ્રશ્ન આપણે આગળ જોઈ ગયા છે, પણ અહીંયા આપણે રિપીટ કરી લઈએ. તમને અહીંયા આપેલું છે કે એક સોલિનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર B છે, એની અક્ષ પર વીજ પ્રવાહનું મૂલ્ય બમણું કરીએ અને પ્રતિ સેન્ટીમીટરમાં રહેલા વાહકતાના આંટાની સંખ્યા અડધી કરી, એટલે સ્મોલ nની વાત છે. તો અહીંયા નવું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો આપણે જાણીએ છીએ કે સોલિનોઇડ માટે સમીકરણ છે B બરાબર μ0 સ્મોલ ni. આવું સમીકરણ છે. એમાં તમને શું કીધું કે આઈનું મૂલ્ય તમે બમણું કરો, બરાબર છે, અને એનનું મૂલ્ય તમે અડધું કરો. તો શું થશે? ઉપર નીચે 2 ઉડી જશે. તમે અહીંયા આઈને 2 વડે ગુણશો અને n ભાગ્યા 2 કરશો એટલે નીકળી ગયા. એટલે વેલ્યુ જે છે બીનું એ તો એ જ મળવાનું, એટલે એમાં કોઈ ફરક પડશે નહીં. આવા પ્રશ્નોમાં મિત્રો બહુ ધ્યાન આપજો, કારણ કે બુકમાં તમને જે આપેલું છે પૂરેપૂરી ડિટેલ નથી આપેલી. અહીંયા આપણે નીટમાં આ પ્રશ્નો વારંવાર પૂછાય છે. અહીંયા તમને જે આપેલું છે એ પ્રમાણે જુઓ તો 50 ઓહ્મ અવરોધવાળો ગેલ્વેનોમીટર, એટલે જીનું મૂલ્ય અહીંયા 50 છે, બરાબર. એના ઉપર 25 વિભાગ છે. વિભાગ તો તમને ખબર છે, મેં સમજાવ્યું હતું. એમાં એક વિભાગનું મૂલ્ય એટલે 4 ગુણ્યા 10⁴ એમ્પિયર પ્રવાહ આપો તો એક વિભાગ જેટલું કોણાવર્તન થાય, બરાબર છે. આને આપણે 25 વોલ્ટ માપી શકીએ એવું વોલ્ટમીટર બનાવવું છે. હવે સમજી લો કે વોલ્ટમીટર બનાવવા શું કરવું પડે? તો વોલ્ટમીટર બનાવવા માટે શ્રેણી અવરોધ જોડવો પડે. ગેલ્વેનોમીટરને શ્રેણીમાં એક મોટો અવરોધ જોડવો પડે. એનું સમીકરણ આપણે તારવેલું છે થિયરીમાં. RS બરાબર આવું છે V/IG - G. અહીંયા તમને G આપેલો છે. G મીન્સ ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે? 50 ઓહ્મ. V એટલે કેટલા વોલ્ટનું બનાવવું છે? તો તમારે એને 25 વોલ્ટ માપી શકીએ એટલાનું બનાવવું છે. હવે મિત્રો પ્રવાહ ક્ષમતાની વાત કરું. પ્રવાહ ક્ષમતા એટલે શું? તો એનો મતલબ કે કુલ પ્રવાહ એ ગેલ્વેનોમીટર કેટલું માપી શકે? તો એક વિભાગનું મૂલ્ય 4 ગુણ્યા 10⁴ છે. તો એવા કેટલા વિભાગ છે? 25. તો 25 વિભાગનું મૂલ્ય જે આવે એ એની પ્રવાહ ક્ષમતા, પ્રવાહ માપવાની ક્ષમતા. જુઓ 25 કાપા છે. એક કાપાનું મૂલ્ય એટલે 4 ગુણ્યા 10⁻⁴. 25 × 4 100 એટલે 10⁻2, એટલે 10⁻2 બાકી રહેશે. 10⁻2 એટલે તમે એને 0.01 પણ બોલી શકો. આ એની પ્રવાહ ક્ષમતા કહેવાય ગેલ્વેનોમીટરની. તો શ્રેણી અવરોધનું જે સૂત્ર છે એની અંદર તમે આ બધી વેલ્યુ મૂકી દો એટલે તમે RSનું મૂલ્ય જાણી શકશો, બરાબર છે. ઓકે, એના વડે તમે જુઓ RSનું વેલ્યુ શું થશે. RS બરાબર શું થાય? ચલો, ઉપર હતું V એટલે 25, V/IG. IG એટલે 10⁻2 0.01 મીન્સ 10⁻2.
વી અપોન આઈજી માઇનસ જી, જી છે 50. અહીંયા આ ઉપર જશે 0.01 એટલે 10⁻² ઉપર ગયા એટલે પ્લસ થવાના, એટલે ઉપર આવશે 2500 માઇનસ 50, એટલે તમારો અહીંયા આન્સર થશે 2450 ઓમનો અવરોધ. તમે એને શ્રેણીમાં જોડો તો એક ગેલ્વેનોમીટર એ 25 વોલ્ટ માપી શકે તેવા વોલ્ટ મીટરમાં રૂપાંતરણ થશે. આમાં સમીકરણ ઇમ્પોર્ટન્ટ છે અને એની સમજૂતી આપણને આવડવી જોઈએ, તો કોઈ તકલીફ પડશે નહીં. મિત્રો આકૃતિ તમે જોશો એટલે આકૃતિમાં મગજમાં ફિટ કરો શું આપેલું છે. તો અહીંયા તમને આપેલું છે પ્રવાહ. પ્રવાહ જે છે કઈ દિશામાં છે? તો પ્રવાહ જે છે એ વાય દિશામાં છે. આ રીતે પ્રવાહ છે. અહીંયા એક જે વીજભાર છે, બરાબર, એ વીજભાર અહીંયા તમને આપેલો છે પી બિંદુએ, એ પ્લસ ક્યુ વીજભાર વી વેગથી એક્સ અક્ષ પર ગતિ કરે છે, બરાબર છે. તો એ વીજભાર પર લાગતું ચુંબકીય બળ ખાલી જગ્યા દિશામાં હશે. હવે મિત્રો આપણે જાણીએ છીએ એ મુજબ જમણા હાથનો તમે ઉપયોગ કરો. જમણો હાથ છે એ તમે જે આઈની દિશા છે અહીંયા એ તરફ રાખો. એ તરફ રાખી અને જે આંગળીઓ છે તમે એને આગળ રાખો તો તમે જોશો પી બિંદુ પાસે શું પરિસ્થિતિ થશે. તો જમણા હાથના નિયમ મુજબ પરિસ્થિતિ એવી છે કે જો પ્રવાહ આ રીતે હોય, બરાબર છે, તો જમણા હાથના નિયમ મુજબ એ જે પ્રવાહની દિશા થશે એ આંગળીઓ બધી આ બાજુ આવશે, પણ એ વર્તુળાકાર ગતિ કરે છે એટલે અંદર જતું આવશે. પી બિંદુ પાસે અંદર જતી દિશામાં આવશે, બરાબર છે. અંદર જતી દિશામાં આવે એનો મતલબ એમ થયો કે જુઓ પ્રવાહનું અહીંયા વીનું આપણે વાત કરીએ. વી કઈ દિશામાં છે? તો વી છે એક્સ અક્ષ પર એટલે આઈ હેડ પર છે. પ્રવાહ વાય અક્ષ પર હોવાના કારણે મેગ્નેટિક ફિલ્ડ કઈ દિશામાં થાય? તો તમે જમણા હાથના નિયમનો ઉપયોગ કરો, તમે આઈની દિશામાં અંગૂઠો રાખો એટલે ઓ બિંદુ પાસેથી પી બિંદુ બાજુ વિચારો તો આંગળીઓ અંદર જતી દિશામાં આવશે. એનો મતલબ એમ થયો અંદર જતી એટલે કઈ દિશા? તો ઋણ ઝેડ, એટલે બીની દિશા આવશે માઇનસ કે હેડ. સમજ પડે મિત્રો? જમણો યાદ તમારો આગળ લાવો અને મગજમાં ફિટ કરો. પ્રવાહ વાય દિશામાં છે એટલે તમે અંગૂઠો ઉપર રાખો, આંગળીઓ તમારી ફેસ બાજુ આવશે. એના આધારે તમે પી બિંદુ પાસે જોશો તો તમને એમ લાગશે કે મેગ્નેટિક ફિલ્ડ અંદર જાય છે. અંદર એટલે ઋણ ઝેડ અને બહાર આવે તો ધન છે. હવે ચુંબકીય બળ. ચુંબકીય બળનું સૂત્ર શું છે? તો એફ બરાબર આવું છે ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી, બરાબર. એના આધારે તમે દિશા નક્કી કરી લીધો કે વી ક્રોસ બીની દિશા એ એફની દિશા થાય. તો વી કઈ દિશામાં છે? તો વી છે આઈ, તો આ છે આઈ ક્રોસ બી છે માઇનસ કે હેટ, એ અંદર જાય છે એટલે ઋણ ઝેડ. આપણે જાણીએ છીએ કે આઈ ક્રોસ કે શું થાય? તો તમે જાણો છો એ મુજબ આઈ ક્રોસ કેની વાત કરો, આઈ ક્રોસ કે, તો એનો મતલબ માઇનસ જે હેડ કહેવાય, બરાબર. તો આઈ ક્રોસ માઇનસ કે હેડ છે તો શું થશે? પ્લસ જે હેડ. તો અહીંયા તમારે દિશા આવશે ધન વાય આ બાજુ, એટલે બળની દિશા તમારે ઉપર તરફ આવશે. કઈ દિશા? તો આપણે બોલીશું ઓથી વાય તરફ. ઓથી વાય તરફ. બહુ ઇઝી છે પણ તમને દિશા સમજ પડવી જોઈએ, મેઇન વસ્તુ એ છે. આવો પ્રશ્ન આપણે આગળ એમસીક્યુમાં અને ગુજકેટ ટાઈપના પ્રશ્નોમાં જોયો હતો. અહીંયા તમને જે આપેલું છે એ મગજમાં ફિટ કરો. પહેલાં શું કહે છે કે એક વીજભારિત કણનું દળ માપવા માટે વપરાતા સાધન માસ સ્પેક્ટ્રોમીટરમાં આયનોને પ્રથમ વી સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કર્યા બાદ તેમને બી ચુંબકીય ક્ષેત્ર વડે વર્તુળાકાર પથ પર ગતિ કરવામાં આવે છે. જો વી અને બી બંને અચળ રાખવામાં આવે તો વીજભારિત કણ માટે વીજભાર અને દળનો ગુણોત્તર ખાલી જગ્યાના સમપ્રમાણમાં થાય. અહીંયા વાત શું કરી છે કે વીજભાર એટલે એના માટે વીજભાર તથા દળનો ગુણોત્તરની વાત કરી છે. એટલે અહીંયા ક્યુ બાય એમ આપણે લેવું પડે, બરાબર છે. તો ક્યુ બાય એમ અહીંયા જે વાત કરી છે એ પ્રમાણે તમારે અંદર વી આવવો જોઈએ, મીન્સ કે વી સ્થિતિમાન આવવું જોઈએ, ચુંબકીય ક્ષેત્ર આવવું જોઈએ, અને જે આન્સર એ આપ્યો છે તમને માત્ર ને માત્ર આરના સ્વરૂપમાં છે. તો અહીંયા આપણે ક્યુ અનુસંધાનમાં વી લાવવો હોય તો આપણે સમજાવ્યું છે એ પ્રમાણે કે કોઈપણ વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો એની ગતિ ઉર્જા શું કહેવાય? આપણે અહીંયા કેપિટલ વી લાવવો છે તો એની ગતિ ઉર્જા 1/2 mv² બરાબર ડબલ્યુ બરાબર ક્યુવી લઈ લો. આ વી છે વી સ્થિતિમાન છે, બરાબર. એમાં તમે એક કામ કરો, તમારે અહીંયા સ્મોલ વીની કોઈ ચર્ચા નથી કરી, એનો આપણે લોપ કરવો છે. તો આપણે જાણીએ છીએ સમીકરણ મુજબ કે આરનું સૂત્ર થાય, સાયક્લોટ્રોનમાં ભણ્યા છે આપણે, mv/qb. આ તમે એપ્લાય કરો. એના પરથી તમે જોશો તો વી શું થાય? ઝડપ.
તો ઝડપ થાય QBR બાય એમ. આ તમે ઉપર મૂકી દો, બરાબર છે. તો શું થશે જુઓ, તો અહીંયા 1/2 mv², એમ v², એટલે આનો વર્ગ કરો. આનો વર્ગ કરશો એટલે Q² B² R² બાય M² બરાબર W બરાબર QV. આ V એટલે V સ્થિતિમાં. ચલો એક એમ જતો રહ્યો, એક Q જતો રહેશે. તો આના પર તમને Q/m મળશે. જુઓ, Q/m ને કરતાં બનાવો. આવો પ્રશ્ન આપણે આગળ જોઈ ગયા છીએ, પણ અહીંયા માત્ર આરના સ્વરૂપમાં જવાબ કીધો છે. Q/m ને કરતાં બનાવો. તો Q/m ને કરતાં બનાવશો તો સામે શું છે ઉપર, તો આ બે સામે આવશે એટલે 2V અપોન નીચે આવશે અહીંયા B² R². તો આપણે Q/m નો ગુણોત્તર શોધવાનો છે. એમાં તમને એમ કીધું છે કે V અને B કેવા છે, તો V અને B અચળ છે. ચલો, એ નથી બદલાતું, બે પણ ના બદલાય, એ પણ અચળાંક કહેવાય. V નથી બદલાતો, B નથી બદલાતો, બદલાય કોણ અહીંયા R. તો એનો મતલબ એમ થયો કે ચલે છે 1/R², એટલે કે એ ત્રિજ્યાના વર્ગના વ્યસ્ત ચલનમાં વીજભાર અને દળનો ગુણોત્તર થશે. મિત્રો, આકૃતિમાં તમને જે દર્શાવેલું છે એ મુજબ આપણે વાત કરીએ તો અહીંયા તમને આ બાજુ જે બળ લાગે છે F1 છે, નીચે જે લાગે છે F2 છે, અને આ સમગ્ર QR પર જે બળ લાગે છે F3 છે. તો એના અનુસંધાનમાં આપણે QP પર લાગતું બળ શોધવાનું છે. તો બહુ મિત્રો ઇઝી વાત છે, હું તમને સમજાવું છું. એના માટે કામ શું કરીશું આપણે, તો અહીંયા એક કામ કરીએ આપણે. જુઓ, આપણે અહીંયાથી એક લાઈન દોરીએ સીધી. તો આ જે પોર્શન થયો PS, એટલો ભાગ આ કહેવાય. તો અહીંયા બળ લાગે છે F1, તો આટલા ઉપર બળ લાગે, અહીંયાથી હું આટલાની જ વાત કરું છું, તો એ બળ F1 કહેવાય. તો એનો મતલબ એમ થયો કે આ બળ કેટલું કહેવાય, તો આખું બળ હતું F3, તો F3માંથી F1 કાઢી નાખો, એટલું બળ અહીંયા આવે. એટલે F3માંથી F1 કાઢી નાખો એટલે આટલા પર લાગતું બળ મળી ગયું. બરાબર છે. ચલો, અહીંયા F2 બળ છે, તો અહીંયા પણ F2 જ બળ લાગે, તો નીચે આવી ગયું F2 બળ. તો પરિસ્થિતિ એવી થઈ કે આ બાજુ છે P અને આ બાજુ છે Q. એના ઉપર લાગતું બળની વાત કરીએ તો એક ભાગ આ અને એક ભાગ આ. અહીંયા બળ લાગે છે આપણને F2 અને અહીંયા બળ લાગે છે F3 - F1. બરાબર છે. તો કાટકોણ ત્રિકોણ થયો. એનો મતલબ એમ થયો કે અહીંયા બળ કેટલું લાગે, તો ત્યાં બળ લાગશે વર્ગમૂળમાં આ બે બાજુઓનો વર્ગ કરીને સરવાળો, એટલે વર્ગમૂળમાં F2નો વર્ગ વત્તા F3 - F1નો વર્ગ થશે. તો આન્સર જોઈ લો તમે, આવી જશે. પહેલાં આ લખ્યું છે વર્ગમૂળમાં F3 - F1નો વર્ગ વત્તા વર્ગમૂળમાં F2નો વર્ગ, એટલે બે સદીશોનો વર્ગ કરીને સરવાળો વર્ગમૂળમાં A² વત્તા B². આ પ્રશ્ન IMP છે, પણ આપણે વારંવાર એની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો પણ અહીંયા એકવાર હું આ પ્રશ્નની ચર્ચા અહીંયા કરી લઉં છું. ધ્યાન આપજો. તમને અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 2 ટેસ્લાનું y દિશામાં. એટલે તમે લખશો અહીંયા કે ચુંબકીય ક્ષેત્ર B = 2 ટેસ્લા અને દિશા છે એની J હેટ. બીજું તમને એની ઝડપ આપેલી છે x અને yની વચ્ચે છે. એની અંદર એક વીજભાર છે -2 માઇક્રોકુલમ. તો એના પર લાગતું તમે બળ શોધો. મિત્રો, આપણે જાણીએ છીએ કે વીજભાર પર લાગતું બળ એટલે F = Q × V × B એવું થાય. બરાબર છે. F = Q × V × B. એમાં તમે કિંમતો મૂકતા જાઓ. ચાલો, Qની જગ્યાએ -2 માઇક્રોકુલમ છે એટલે 2 × 10⁶. V એટલે 2I હેટ વત્તા 3J હેટ. અને જે ચુંબકીય ક્ષેત્ર છે એ આપેલું છે આપણે 2J હેટ. બરાબર છે. એમાં તમે જોશો તો Vની અંદર 10⁶ પાછું લખેલું છે, એટલે અહીંયા એપ્લાય કર્યું છે આપણે. ચલો, અહીંયા આપણે ગુણાકાર કરવાનો પ્રયત્ન કરીએ. શું થશે, તો આપણે ગુણાકાર જે કરીશું એ I × J તમે કરશો, I × J, તો એ થશે K, અને J × J કરશો તો 0 થઈ જશે. એટલે ગુણાકાર માત્ર કોનો આવશે, તો I નો J સાથે આવશે. તો 2 × 2 એટલે 4. બરાબર છે. તો એનો જે આ વસ્તુનો જે આન્સર થશે, જુઓ, 2I હેટ ક્રોસ 2J હેટ, તો એનો મતલબ 4K હેટ થશે. અને આ સ્ટેપ નહીં આવે, અને એમાં 10⁻⁶ પાછા 6 તો છે. બરાબર. 10⁻⁶ અને 10⁻⁶ નીકળી જશે,
એટલે 4 આવ્યા અને પેલું આગળ 2 છે, બરાબર. એટલે 4 દુ 8 એટલે -8 અને દિશા થશે એની કઈ I ક્રોસ J એટલે K હેટ. એટલે ઋણ ઝેડ દિશામાં મેગ્નેટિક ફિલ્ડ અહીંયા આપણને પ્રાપ્ત એનું જે બળ છે ચુંબકીય બળ એ લાગશે.